Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે વાત કરવાના છે વેરિકોઝ વેઇન્સ માટે. વેરિકોઝ વેઇન્સ બહુ જ કોમન આપણા સમાજમાં જોવા મળે છે અને આ વેરિકોઝ વેઇનથી ઘણા બધા લોકો બહુ જ હેરાન થતા હોય છે. આ વેરિકોઝ વેઇન કેમ થાય છે અને એની સિમ્ટમ્સ કયા કયા હોય છે અને એની સારવાર વગર ઓપરેશનને કેવી રીતે કરીએ એ દરેક વસ્તુની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જાણીએ કે વેરિકોઝ વેઇન્સ કેમ થાય છે. તો વેરિકોઝ વેઇન્સ કેમ થાય છે એનું કારણ જાણતા પહેલાં એ કેવી રીતે ઉદ્ભવે છે જાણીશું તો એનું કારણ આપણને મળી જશે કે કેમ થાય છે. વેરિકોઝ વેઇન એટલે થાય છે કે આપણા પગમાં તમે જોશો તો લોહી તો આવે છે શુદ્ધ લોહી ઓક્સિજનવાળું, પણ અશુદ્ધ લોહી જે પાછું જાય છે એ પાછું જાય છે ત્યારે જ્યારે આપણે બેઠા હોઈએ ઊભા હોઈએ ત્યારે પગના પંજાથી એ હૃદય તરફ એટલે એન્ટી ગ્રેવિટી ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ નીચેથી ઉપર લોહી ચડે છે. અને આ જે રચના છે એના માટે કુદરતે આપણા શરીરમાં જે વેન્સ હોય શીરા એમાં મલ્ટિપલ વાલ્સ આપેલા છે. આ વાલ્સ યુનિડિરેક્શન હોય છે, એક જ ડિરેક્શનમાં બ્લડને જવા દે નીચેથી ઉપર. જેવું ઉપર જતું બ્લડ નીચે આવવા ટ્રાય કરે તો વાલ્વ બંધ થઈ જાય અને એને જ કારણે એ વાલ્વ ઉપર ચડી શકે છે. નવ આ વાલ્વમાં જ્યારે ડેમેજ થાય ત્યારે એને કારણે જે વાલ્વના બે પાંખિયા બંધ થવાને બદલે ખુલ્લા રહે તો જે લોહી ઉપર જવું જોઈએ એને બદલે પાછું ફેંકાય છે અને પાછું ફેંકાતું લોહી આ નસોમાં ભરાઈ જાય છે, ભરાતું રહે છે, નસો ફૂલતી જાય છે અને એને વેરિકોઝ વેન્સ કહે છે. તો વેરિકોઝ વેન્સ એટલે ફૂલેલી નસો, પણ એ થાય છે શેના કારણે? વાલ્વમાં લીકેજને કારણે. અને આ લીકેજને જો આપણે ટાર્ગેટ કરીએ તો તમે વેરિકોઝ વેનને રિવર્સ કરી શકો છો. આ લીકેજને કેવી રીતે ટાર્ગેટ કરવું એ આપણે પાછળથી જાણીશું આ વિડીયોમાં, પણ સૌથી પહેલાં સમજીએ કે આ લોહી જે ભરાઈ રહે છે એના કારણે પેશન્ટને તકલીફ શું થાય છે. સો પેશન્ટને જે તકલીફ થાય છે એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે જ્યારે લાંબો સમય સુધી આ જે અશુદ્ધ લોહી ઇમ્પ્યોર બ્લડ ડીઓક્સિજનેટેડ બ્લડ લાંબો સમય સુધી ભરાઈ રહે તો એને કારણે જે મસલ્સને જે જોઈએ એટલું જે ઓક્સિજન ના મળે સૌથી પહેલાં કાફ હેવીનેસ ડેવલપ થાય. એટલે પેશન્ટ સવારે તો ઊભા થાય ત્યારે નોર્મલ હોય, પણ જેમ જેમ ઊભા રહીને એક્ટિવિટી કરતા હોય એટલે દિવસ જેમ પસાર થાય, એક્ટિવિટી ચાલુ હોય, ઊભા રહો એટલે ઘોટલા ચડી જાય, પગ થાંભલા જેવા લાગે, આ બધી વસ્તુઓ કાફ હેવીનેસ આ બધી વસ્તુઓ આ ડેવલપ થાય બિકોઝ ઓફ ધ વેરિકોઝ વેઇન. પેશન્ટને ઘણીવાર દુખાવો પણ થાય, રાતે એમ ક્રેમ્પ્સ આવે, કોઈને રાતે રીતસર કહેવું પડે કે મને મારા પગ દબાઈ આપ, એટલા બધા ક્રેમ્પ્સ આવતા હોય. સો સિવિયરિટી મે બી ડિફરન્ટ, બટ ધ રીઝન એ છે કે મસલ્સને જોઈએ એટલો ઓક્સિજન સપ્લાય મળતો નથી, તેના કારણે એના સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે. આને પણ તમે ઇગ્નોર કરો તો અલ્ટિમેટલી સોજા ડેવલપ થાય. જ્યારે પેશન્ટ ટ્રાવેલિંગ કરે, લાંબો સમય ઊભો રહે તો એન્કલ પાસે એડીમાં ડેવલપ થાય. તો દેટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ ધ વેરિકોઝ વેઇન્સ. ડિસ્ટર્બ બ્લડ સર્ક્યુલેશન છે એટલે ક્યાંક ને ક્યાંક તો હેરાન કરવાનું. આ સ્ટેજને પણ જો તમે ઇગ્નોર કરો છો તો અલ્ટિમેટલી ચામડી પર એની અસર થાય છે. વિનસ એક્ઝેમા કહીએ એટલે ચામડીમાં કાળાશ ડેવલપ થાય છે. ઘણીવાર ખરજવું છે એમ સમજી અને ઘણા બધા પેશન્ટ છે એ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટથી સારવાર કરાવે છે, પણ એકચ્યુઅલી એ સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટની જરૂર નથી, કારણ કે એનાથી ડેમેજ વધે છે, ઘટતું નથી. આ જો તમે ચામડી જે કાળી પડી સ્કિન એક્ઝેમાને પણ ઇગ્નોર કરો તો અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ અલ્સરેશન. પગમાં ચાંદુ ડેવલપ થાય છે. સો પગમાં દુખાવાથી શરૂ થઈ અને ચાંદા સુધી વેરિકોઝ વેનની ઇમ્પેક્ટ નાના મોટા પાયે ઘણા બધા સ્ટેજ પર ડેવલપ થતી હોય છે. હા, વેરિકોઝ વેન એ પગમાં જ ડેમેજ કરે છે. એ કોઈ દિવસ ઘણા બધા પેશન્ટનો કમ્પ્લેન હોય કે સાહેબ મારા હાર્ટમાં તકલીફ પડે, ના, હાર્ટને કોઈ ડેમેજ કરતી નથી. એક વેરિકોઝ વેનનું કોમ્પ્લિકેશન એવું છે કે ડીવીટી થાય, એટલે આ અશુદ્ધ લોહી જે લાંબા સમય ભરી રહે એમાં જ્યારે ક્લોટ થાય, લોહી જામી જાય અને એની કરજ જો છૂટી પડે, જેને અમે એમ્બોલાઇઝેશન કહીએ છીએ, એ એમ્બોલિઝમ ડેવલપ થાય તો એ જે ઓર્ગનમાં થાય, જે ઓર્ગનમાં એ કરજ જાય એને ડેમેજ કરતી હોય છે. વેધર ઇઝ અ બ્રેન હોય, હાર્ટ હોય કે બીજો કોઈ ઓર્ગન હોય, પણ એ બહુ રેર કોમ્પ્લિકેશન છે. એ થાય તો થઈ શકે, અધરવાઇઝ એમને થતું નથી હોતું. સો આ વેરિકોઝ વેનની સારવાર કેવી રીતે કરવી? તો મેં જેમ તમને આગળ કીધું કે લીકેજવાળા વાલ આઈડેન્ટિફાઈ કરી અને લીકેજને સીલ કરો
તો વગર ઓપરેશને તમે એમાંથી છુટકારો મેળવી શકો છો. અને કેવી રીતે લેવાનો આપણે વગર ઓપરેશન છુટકારો? સો એક ડોપલર કરી જે એક પગમાં જે લીકેજવાળો વાલ્વ હોય એ આઈડેન્ટિફાઈ કરી અને એ લીકેજને સીલ કરી દેવાનો. એટલે 2 ways ટુ ડુ ઇટ. એક હીટ આપીને કરીએ, જેમાં લેઝર, રેડિયો ફ્રિકવન્સી, 2 ટેકનિક છે, જેમાં આપણે વાલ્વને બાળી અને સીલ કરીએ છીએ. એમાં થોડું પેઇન રહે. અને બીજી એક એડવાન્સ ટેકનિક છે, દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન, જેમાં વગર ઓપરેશને તમારું વાલ્વ છે સીલ થઈ જાય. અને આમાં ગ્લુ હોય છે, મેડિકલ ગ્લુ, એટલે આની અંદર તમારે કોઈપણ જાતના પેઇન કેવું થતું નથી. બંને ટેકનિકમાં કોઈપણ જાતના ઓપરેશન, ટાંકા, કટ કશું આવતું નથી હોતું. એટલે બંનેમાંથી કોઈપણ એક ટેકનિક સિલેક્ટ કરી અને જો આપણે વેરિકોઝ વેનની સારવાર કરીશું તો આ વેરિકોઝ વેન તમે મટી જશે અને તમને જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિમાંથી તમે બહાર આવી શકશો. તો યાદ રાખો, વેરિકોઝ વેન્સ જો તમે હેરાન થતા હો તો હવે પીડાવાની જરૂર નથી. વગર ઓપરેશને તમે વેરિકોઝ વેનની સારવાર કરાવો, કોઈપણ જાતના ઓપરેશન, ટાંકા વગર. બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલ નહીં. હવે એક ખાસિયત એ છે કે અમે અમારી જાતે આ લીકેજ શોધી, વાલ્વમાં લીકેજ શોધી અને એની સારવાર કરી છે. અને એને કારણે કોઈ દિવસ અમારી જે હોસ્પિટલમાંથી જેને વેરિકોઝ વેનની સારવાર લીધી હોય એને ફરીથી થવાના ચાન્સીસ એ બહુ જ ઓછા હોય છે. So thank you so much for listening this video. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.